નમસ્કાર, હું ઇરફાના પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વરના ઉદ્યોગો ઈંધણની અછત વચ્ચે સંકટમાં। કારબામાં ડીઝલ વેચાણ પર પ્રતિબંધથી ઉત્પાદન પ્રક્રિયા ખોરવાઈ। કાળા બજારિયાઓ સક્રિય થયા હોવાની ચર્ચા। દેશની અગત્યની ઔદ્યોગિક પટ્ટીઓમાં ગણાતી અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં પેટ્રોલ ડીઝલની અછત હવે ગંભીર ઔદ્યોગિક સંકટનું રૂપ ધારણ કરતી જોવા મળી રહી છે। અંદાજે 1200 થી વધુ ઉદ્યોગ એકમો, જેમાં મોટા ભાગે કેમિકલ ઉદ્યોગ સામેલ છે, જ્યાં 24 કલાક રાઉન્ડ ધ ક્લોક ઉત્પાદન પ્રક્રિયા ચાલતી હોવા છતાં ડીઝલ પુરવઠાની અછતને કારણે ઉદ્યોગોના ચક્ર ધીમા પડતા નજરે પડી રહ્યા છે। ઉદ્યોગોમાં સતત ઉત્પાદન જાળવવા માટે બેકઅપ પાવર તરીકે ડીજી સેટ ફરજિયાત ચાલતા હોય છે। ખાસ કરીને ઉનાળાની ઋતુ દરમિયાન વીજ પુરવઠો અનિયમિત રહેતા ડીઝલ વિના ઉત્પાદન પ્રક્રિયા જાળવવી અશક્ય બની જાય છે। પરંતુ હાલ પુરવઠા વિભાગ દ્વારા પેટ્રોલ પંપ સંચાલકોને કાર્બા કન્ટેનરમાં પેટ્રોલ કે ડીઝલ આપવાની મનાઈ ફરમાવતા ઉદ્યોગો સંચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે। સ્થાનિક ઉદ્યોગકારોનો આક્ષેપ છે કે ઉત્પાદન પ્રક્રિયા અટકાવી શકાતી નથી, છતાં જરૂરી ડીઝલનો જથ્થો મેળવવા માટે તેમને દરરોજ દોડધામ કરવી પડી રહી છે। અનેક પેટ્રોલ પંપો પર હાલ 4 પૈડા વાહનોને પણ મહત્તમ 2000 રૂપિયાનું મર્યાદિત ઈંધણ આપવામાં આવતું હોવાનું જાણવા મળ્યું છે। ખેડૂતો બાદ હવે ઉદ્યોગ સંચાલકો પણ ખુલ્લે આમ માંગ કરી રહ્યા છે કે પેટ્રોલ પંપોને ઉદ્યોગોને કાર્બામાં ડીઝલ આપવાની છૂટ આપવામાં આવે। તેમ છતાં વહીવટી તંત્રની રહસ્યમય ચૂપકીદી ઉદ્યોગ વર્તુળોમાં અસંતોષ વધારી રહી છે। પરિણામે અનેક ઉદ્યોગોએ ઉત્પાદન પ્રક્રિયા મર્યાદિત કરવાની ફરજ પડી છે। કેટલાક ઉદ્યોગોમાં ઉત્પાદન ઉપર કાપ મુકાયો હોવાનું પણ ઉદ્યોગકારોએ જણાવ્યું છે। જો પરિસ્થિતિ લાંબા સમય સુધી યથાવત રહે તો રોજગાર અને સપ્લાય ચેન ઉપર પણ અસર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। બીજી તરફ ડીઝલના કાળા બજાર અંગે પણ ચર્ચાઓ ગરમ બની છે। સૂત્રોના જણાવ્યા મુજબ કેટલાક પેટ્રોલ પંપ સંચાલકો દ્વારા ઈંધણનો ગેરરીતે જથ્થો વેચાતો હોવાની બુમરાણો ઉઠી છે। જો કે આ મામલે સત્તાવાળાઓ દ્વારા હજુ સુધી કોઈ સ્પષ્ટ કાર્યવાહી કે નિવેદન સામે આવ્યું નથી। ઉદ્યોગ જગતનું કહેવું છે કે સમયસર નિર્ણય નહીં લેવાય તો અંકલેશ્વર જેવી ઔદ્યોગિક નસ પર સીધી અસર પડશે। હવે સૌની નજર વહીવટી તંત્ર તરફ છે। ઉદ્યોગોને રાહત મળશે કે ઉત્પાદનના ચક્ર પર બ્રેક વધુ કપાશે? દરમિયાન અંકલેશ્વર ઉદ્યોગ મંડળ દ્વારા જિલ્લા પુરવઠા વિભાગ, કલેક્ટર, મામલતદારને પત્ર પાઠવી ઉદ્યોગો માટે પૂરતું ડીઝલ મળી રહે તેવી માંગ કરવામાં આવી છે। હાલ જે ઈરાન અને ઇઝરાયલ અને અમેરિકાના યુદ્ધ વચ્ચે જે ડીઝલ પર થોડો પ્રતિબંધ લાગેલ છે, તેના માટે આપણે ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન તરફથી પુરવઠા વિભાગમાં રજૂઆત કરેલી છે। મામલતદાર સાહેબને બી રજૂઆત કરી છે અને કલેક્ટર સાહેબને બી રજૂઆત કરી છે કે ઇન્ડસ્ટ્રીઝમાં જ્યારે પાવર કટ થાય છે ત્યારે જનરેટર વાપરવું પડતું હોય છે અને એ જનરેટર વાપરવા માટે પૂરતો ડીઝલનો જથ્થો પર્યાપ્ત ન હોય તો આપણો ઔદ્યોગિક પ્લાન્ટ ઠપ થઈ જાય છે। એટલે આપણે પુરવઠામાં રજૂઆત કરી છે કે ઇન્ડસ્ટ્રીઝને બી પૂરતા પ્રમાણમાં જનરેટર અને વગેરે માટે પૂરતો ડીઝલનો જથ્થો પર્યાપ્ત થાય એવી રજૂઆત કરેલ છે અને આશા રાખીએ છીએ કે 1-2 દિવસમાં આપણને બી એ મંજૂરી મળી જશે। ભરૂચના ખેડૂતોને કૃષિ કાર્ય માટે પેટ્રોલ અને ડીઝલમાં અગ્રતા આપવા જિલ્લા ભાજપ પ્રમુખની રજૂઆત। ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી છે, જેમાં જણાવ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશમાં ઈંધણનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવા અંગે જે આહવાન કરાયું છે તે આવકાર્ય અને દીર્ઘદ્રષ્ટિપૂર્ણ છે। હાલમાં ભરૂચ જિલ્લાના સ્થાનિક પેટ્રોલ પંપો દ્વારા કેરબા કેનમાં પેટ્રોલ અથવા ડીઝલ આપવાનો ઇનકાર કરવામાં આવી રહ્યો છે। ખેતીના વિવિધ ઉપકરણો અને ટ્રેક્ટર વગેરે માટે ખેડૂતોને કેરબામાં ઈંધણ લઈ જવાની અનિવાર્ય જરૂરિયાત રહેતી હોય છે, જેથી વર્તમાન સ્થિતિના કારણે તેઓને ખેતી કામમાં મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। આ ગંભીર સમસ્યાના વ્યવહારુ ઉકેલ માટે કેરબામાં ઈંધણ આપતા પૂર્વે સંબંધિત વ્યક્તિના અધિકૃત ઓળખપત્રની ચકાસણી કરી તેની યોગ્ય નોંધ રાખવામાં આવે। તે વ્યક્તિ વાસ્તવિક ખેડૂત છે કે નહીં તેની પુષ્ટિ કરવા જરૂરી દસ્તાવેજોની તપાસ કરાય। નિયમો અને યોગ્ય વેરિફિકેશન સાથે ખેડૂતોને કેરબામાં પેટ્રોલ ડીઝલ ઉપલબ્ધ કરાવાય, જેથી જગતના તાતને પડતી હાલાકીમાંથી મુક્તિ મળશે। અંકલેશ્વરના શારદા ભવન ખાતે 3 યુવતીઓએ રજૂ કર્યું ભારતનાટ્યમ। ઝીલ નૃત્ય નિકેતન દ્વારા અંકલેશ્વરની 3 યુવતીઓના ભરતનાટ્યમનો કાર્યક્રમ શારદા ભવન ખાતે રવિવારે યોજાયો હતો। ભરતનાટ્યમમાં આરંગ નેત્રમ, પ્રતીક્ષા ચોપડા સાથે હિરગીવાલા અને ઝીલ ચૌહાણે રજૂ કરી ઉપસ્થિત સૌ કોઈને મંત્રમુગ્ધ કર્યા હતા। Adiga
ભરૂચ શહેરમાં અધિક માસ નિમિત્તે બ્રજરસ પરિવાર દ્વારા શ્રી પુરુષોત્તમ મહાયજ્ઞ યોજાયો હતો. જૂના ભરૂચમાં નવાદેરા ડંસાલાડાની વાડી ખાતે પુરુષોત્તમ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. યજ્ઞ આચાર્ય શાસ્ત્રીજી નયનભાઈ જોશી દ્વારા યજ્ઞ કરાવાયો હતો. કાન્હા કૌશિકની પ્રેરણાથી બ્રજરસ પરિવાર આયોજિત યજ્ઞ અને મહાપ્રસાદીનો મોટી સંખ્યામાં ભક્તોએ લહાવો લીધો હતો. વાલની ગોદરેજ કંપનીએ એનજીટીએ ₹47.40 લાખનો દંડ ફટકાર્યો. સુરતના દર્શન નથવાણીએ ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝમાં સલ્ફોનેશન પ્લાન્ટમાંથી ઉત્પન્ન થતી વેસ્ટ કેમિકલ પ્રોડક્ટના ગેરરીતિપૂર્વક નિકાલ, વેચાણ તેમજ પર્યાવરણ અને જાહેર આરોગ્યને સંભવિત જોખમ અંગે તપાસ કરવા અરજી કરી હતી. જેના ભાગરૂપે અંકલેશ્વર જીપીસીબીની ટીમ દ્વારા ગત 10 ડિસેમ્બરે વાલિયા ગોદરેજ કંપનીમાં અચાનક ચેકિંગ હાથ ધર્યું હતું. ટીમે ચેકિંગ કર્યું તે વેળા ALS બેચમાંથી ઉત્પન્ન થતા ALS એસિડ ડૂમ્સ ઉત્પાદન ક્ષેત્રની નજીક ખુલ્લા વિસ્તારમાં સંગ્રહ કરાયા હતા. કંપનીમાં સલ્ફોનેશન પ્લાન્ટ તેમજ અન્ય પ્લાન્ટની આંતરિક ગટરોમાં દૂષિત ગંદુ પાણી જોવા મળ્યું હતું. ઉપરાંત એકમના તમામ આંતરિક ગટરોમાં તથા યુનિટમાં SWD દૂષિત પાણીથી ભરેલા જણાયા હતા. ઉપરાંત યુનિટના આંતરિક SWD નેટવર્કમાં અપૂરતા જોવા મળી હતી. પ્લાન્ટની હાઉસકીપિંગ નબળી જણાઈ હતી. ઉપરાંત નિરીક્ષણ દરમિયાન સલ્ફોનેશન પ્લાન્ટ વિસ્તારમાં સલ્ફોનિક એસિડ ખુલ્લામાં સંગ્રહિત કરવામાં આવ્યો હતો. જેના પગલે ટીમે તમામ બાબતોનો રિપોર્ટ તૈયાર કરી ગાંધીનગર કચેરીએ મોકલ્યો હતો. જેના આધારે 30 ડિસેમ્બર ગાંધીનગર ઉચ્ચ કચેરીએ ગોદરેજ કંપનીને તેની ક્ષતિઓમાં સુધારણા કરવાની 15 દિવસની મોહલત સાથેની નોટિસ ફટકારી હતી. સાથે કંપની સામે EDC એન્વાયરમેન્ટ ડેમેજ કમ્પન્સેશનના નિયમ પ્રમાણે કાર્યવાહી કરાઈ હતી. એનજીટીમાં તમામ અહેવાલ રજૂ થતા એનજીટીએ કંપનીને ₹47.40 લાખનો પર્યાવરણ નુકસાન બદલ વળતર પેટે દંડ કર્યો છે. ભરૂચ શ્રી સિદ્ધિવિનાયક ચેરિટેબલ ટ્રસ્ટ એન્ડ વેલફેર ટ્રસ્ટ તરફથી પાંજરાપોળ ખાતે નોટબુક અને સ્કૂલ બેગનું વિતરણ. ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદ સમાજના બાળકોને ધોરણ 10 અને 12ની પરીક્ષા પાસ કરી હોય તેઓએ આગળ કઈ લાઈન લેવી તેના માટે માર્ગદર્શન પણ આપ્યું હતું. આ કાર્યક્રમના મુખ્ય મહેમાન અને માર્ગદર્શક ડોક્ટર હરેન્દ્રસિંહ સિંધાના હસ્તે 60 બાળકોને નોટબુક, સ્કૂલ બેગનું વિતરણ કરાયું હતું. કાર્યક્રમને સફળ બનાવવા ટ્રસ્ટના પ્રમુખ મહામંત્રી ખજાનચી સહિતે જહેમત ઉઠાવી હતી. અંકલેશ્વર JDC પોલીસે વર્ષ 2021 દરમિયાન સારંગપુર ગામની સોસાયટીના મકાનમાં ઘરફોડ ચોરીના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સારંગપુર ગામના બાપુનગરમાં રહેતા બિપિન વિજયસિંહના બંધ મકાનમાં તારીખ 7/12/2021 દરમિયાન તસ્કરોએ ચોરી કરી હતી અને સોના ચાંદીના દાગીના કિંમત ₹1,04,000 રોકડ રકમ 1.25 લાખ મોબાઈલ મળી કુલ 2.28 લાખની ચોરીને અંજામ આપ્યો હતો. આ ગુના અગાઉ 2 આરોપીની અટકાયત કરવામાં આવી હતી, પરંતુ એક આરોપી અપ્પી ઉર્ફે અપીલ મગન ભાંભોરે રહેઠાણ દાહોદ ફરાર હતો. દરમિયાન અંકલેશ્વર JDC પોલીસ મથકના સર્વેલન્સ વિભાગને આ ફરાર આરોપી અંગે બાતમી મળતા તેની દાહોદ તાલુકાના સણાસર ગામમાંથી અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા ચોમાસાના આગમન પૂર્વે વિવિધ વિસ્તારમાં પ્રી મોન્સૂન કામગીરી હાથ ધરવામાં આવી હતી. ચોમાસામાં શહેર વિસ્તારમાં વરસાદી પાણીનો ભરાવો ના થાય અને સરળતાપૂર્વક નિકાલ થાય તે માટે પ્રી મોન્સૂન કામગીરી શરૂ કરાઈ હતી. તંત્ર દ્વારા 2 વિભાગમાં પ્રી મોન્સૂન કામગીરી વહેંચવામાં આવી છે, જેમાં વસાહતની આંતરિક ગટર લાઇન અને ચેમ્બરને મેન્યુઅલ સફાઈની શરૂઆત કરવામાં આવી છે, તો આમલાખાડી વિસ્તારમાં પણ કામગીરી હાથ ધરવામાં આવી હતી. અંકલેશ્વર નોટિફાઈડ દ્વારા ચોમાસાને ધ્યાનમાં રાખી પ્રી મોન્સૂન કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેમાં વરસાદી કાંસોની સાફ સફાઈનો સર્વે પણ શરૂ કરવામાં આવ્યો હતો. અંદાજે ₹22 લાખના ખર્ચે પ્રી મોન્સૂન કામગીરી હાથ ધરવામાં આવી છે. અંકલેશ્વરમાં વરસાદી પાણીના નિકાલની પસાર થતી મુખ્ય કાંસ અને આમલાખાડી વિસ્તારની મુખ્ય કાંસની સફાઈ કરવામાં આવી રહી છે. નોટિફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા દર વર્ષની જેમ પ્રી મોન્સૂન એક્ટિવિટી જેવી કે SWD ક્લિનિંગ, ટ્રી કટિંગ, સ્ટ્રીટ લાઇટનું મેન્ટેનન્સ, CCTV કેમેરા વગેરેની કામગીરી નોટિફાઈડ ઓથોરિટી દ્વારા હાલ પ્રગતિમાં છે
અને સંપૂર્ણ કામગીરી એ ચોમાસા પહેલાં પૂર્ણ થાય તેવી સંપૂર્ણ આયોજન કરી નોટિફાઈડ દ્વારા સદર કામગીરી પૂર્ણ કરવામાં આવશે. અંકલેશ્વરના શારદા ભવન ટાઉન હોલ ખાતે વસ્તી ગણતરી અંગે અધિકારીઓ અને કર્મચારીઓ માટે વિશેષ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આગામી 1 જૂનથી વસ્તી ગણતરીના પ્રથમ તબક્કાનો પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે અધિકારીઓ અને કર્મચારીઓને વિશેષ તાલીમ આપવામાં આવી હતી. ગુજરાતમાં આગામી 1 જૂનથી 30 જૂન 2026 દરમિયાન વસ્તી ગણતરીનો પ્રથમ તબક્કો હાઉસ લિસ્ટિંગ શરૂ થનાર છે. આ માટે રાજ્યભરમાં ગણતરીદારો અને સુપરવાઇઝરો માટે વિશેષ તાલીમ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે અંકલેશ્વરના શારદા ભવન ટાઉન હોલ ખાતે ભરૂચ જિલ્લાના નોડલ અધિકારી અર્પિત ત્યાગીની અધ્યક્ષતા હેઠળ વસ્તી ગણતરીમાં રોકાયેલા અધિકારીઓ અને કર્મચારીઓ માટે વિશેષ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. સુપરવાઇઝરો અને સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓને કામગીરીની ટેકનિકલ તેમજ પ્રાયોગિક માહિતી તથા ડિજિટલ માધ્યમથી ડેટા એન્ટ્રીની સમજ આપવામાં આવી હતી. मैं अर्पित त्यागी, नोडल अधिकारी भरूच जिले का. मैं यहाँ पे अंकलेश्वर रूरल में मामलादार ऑफिस में ट्रेनिंग के लिए आया था. हमारा ये सेल्फ एनुमरेशन का वो चालू है अभी, तो उसकी जगह जगह हर उसमें तहसील में ट्रेनिंग चालू है. तो उसका हमको अभी सेल्फ एनुमरेशन का वो है, तो उसके लिए बताना था. सेल्फ एनुमरेशन के लिए 17 मई से लेकर 31 मई तक हम सेल्फ एनुमरेशन के लिए करा सकते हैं, और 1 जून से हमारा HLO का फेज 1 स्टार्ट होगा. જાડેશ્વર શ્રી રામ જાનકી આશ્રમ ખાતે નવનિર્મિત ગૌશાળાનું ભવ્ય લોકાર્પણ. જાડેશ્વર શ્રી રામ જાનકી આશ્રમ ખાતે ગૌસેવાના સંકલ્પ સાથે નવનિર્મિત આધુનિક ગૌશાળાને ભક્તો અને ગૌપ્રેમીઓ માટે ખુલ્લી મૂકવામાં આવી છે. આ પુણ્યશાળી કાર્ય સાર્થક ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ અને ઉદાર દિલ દાતાઓના અવિરત આર્થિક તેમજ નૈતિક સહયોગથી સંપન્ન થયું છે. આ નવનિર્મિત ગૌશાળાનું લોકાર્પણ ઉપસ્થિત પરમ પૂજ્ય સંતો મહંતો અને સાર્થક ફાઉન્ડેશનના સમર્પિત સદસ્યોના હસ્તે મંત્રોચ્ચાર સાથે કરાયું હતું. આ પ્રસંગે મહંત રાઘવેન્દ્ર દાસજી મહારાજ, સાર્થક ફાઉન્ડેશનના અગ્રણી હિતલભાઈ તેમજ સંસ્થાના અન્ય સભ્યો અને ગૌભક્ત દાતાઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આજે અધિક માસના પ્રથમ દિવસે સાર્થક ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રામ જાનકી આશ્રમ ખાતે એક સુંદર સુવિધાવાળી ગૌશાળાનું અર્પણ વિધિનો કાર્યક્રમ રાખેલ છે, જેમાં ગૌ માતાને સંપૂર્ણ સુવિધા ઉપલબ્ધ થાય એવો પ્રયત્ન કર્યો છે. ગૌશાળાની અંદર પાણી, ચારો, સુંદર બેસવા માટેની મેટ જે અત્યંત સુવિધાજનક છે ગાય માતાને બેસવા માટે, પંખાની વ્યવસ્થા છે, આપણે પડદાની પણ વ્યવસ્થા છે જેથી તાપ ના લાગે, શિયાળામાં ઠંડક ના લાગે, એ સંપૂર્ણ સુવિધાવાળી એક સુંદર ગૌશાળા દાતાઓના સહયોગથી બનાવીને આજે અર્પણ કરી રહેલ છે. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા 4 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકે ગત તારીખ 2/2/2026ના રોજ પ્રોહિબિશન અંગેનો ગુનો નોંધાયો હતો. અગાઉ પકડાયેલી આરોપી લલિતાબેન માનસિંહભાઈ વસાવાની પૂછપરછ દરમિયાન પ્રોહિબિશન મુદ્દા બાદ સુરત જિલ્લાના બોરસરા કિમ વિસ્તારમાં રહેતા રતનલાલ જગદીશભાઈ ગુર્જર દ્વારા આપવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું હતું. પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે આરોપીના નિવાસસ્થાને કોર્ડન કરી તેને ઝડપી પાડી અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યો હતો. પૂછપરછ દરમિયાન આરોપીએ ગુનાની કબૂલાત આપતા તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. અંકલેશ્વરના ઉદ્યોગો ઈંધણની અછત વચ્ચે સંકટમાં. કારબામાં ડીઝલ વેચાણ પણ પ્રતિબંધથી ઉત્પાદન પ્રક્રિયા ખોરવાઈ. કાળા બજારિયાઓ સક્રિય થયા હોવાની ચર્ચા. તો હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.